નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે અત્યાર સુધી દરરોજ સવારે 11 વાગે કરંટ અફેર્સનો લેક્ચર લાઈવ ભણતા હતા. એના બદલે હવે તમારા સુધી રેકોર્ડેડ લેક્ચર પહોંચી રહ્યા છે. તો આજના લેક્ચરમાં આપણે ખાસ આજનો દિવસ એટલે કે 23 ડિસેમ્બર તો રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે એ જોવાનો છે. ત્યાર પછી ઓમિક્રોન કોરોનાનો એક નવો વેરિયન્ટ જે અત્યારે ચર્ચામાં રહેલો છે BF7 એના વિશે માહિતી મેળવવાની છે. ત્યારબાદ વડનગર અને મોઢેરા એ જોવાનું છે. તો કેટલીક મહત્વની મેટર આપણે આ લેક્ચરની અંદર ભણવાના છીએ. તો વધારે સમય ન લેતા શરૂ કરીએ છીએ આપણો ખાસ લેક્ચર. તો આજનો પહેલો તો દિવસ 23 ડિસેમ્બર નેશનલ ફાર્મર્સ ડે એટલે કે કિસાન દિવસ. તો કેમ 23 ડિસેમ્બરે કિસાન દિવસ તરીકે ઉજવાતો હોય છે, રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવાતો હોય છે? તો કે દેશના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ છે. એટલા માટે ચૌધરી ચરણસિંહ કે જે દેશના 5મા વડાપ્રધાન હતા, એમનું એક ખૂબ સરસ મજાનું વિધાન છે કે જ્યાં સુધી દેશના ખેડૂતોની સ્થિતિ સારી નહીં થાય ત્યાં સુધી દેશ પ્રગતિ કરી શકશે નહીં. તો જે વ્યક્તિએ પોતાનું સમર્પિત જીવન, જે પોતાનું જીવન ખેડૂતોને સમર્પિત કરેલું છે, ખેડૂતો માટે જેઓ જીવ્યા હતા, એ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ, અને એમનો જન્મદિવસ 23 ડિસેમ્બર રાષ્ટ્રીય ખેડૂત દિવસ અથવા તો નેશનલ ફાર્મર્સ ડે અથવા તો કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આપણે જોઈએ એમનો જન્મ ક્યાં થયો હતો. 23 ડિસેમ્બર 1902 ના રોજ ઉત્તર પ્રદેશના હાપુરમાં એમનો જન્મ થયેલો. અને એટલે વર્ષ 2001માં સરકારે નક્કી કર્યું કે આપણે 23 ડિસેમ્બરને ખેડૂત દિવસ તરીકે, રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે સેલિબ્રેટ કરશું. તો દેશના 5મા વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ કેટલો રહેલો, ક્યાંથી ક્યાં સુધી રહેલો? તો ખૂબ નાનો કાર્યકાળ રહેલો છે. તમે જુઓ કે 28 જુલાઈ 1979 થી લઈને 14 જાન્યુઆરી 1980 સુધી. તો આટલા ટૂંકા ગાળા માટે તેઓ દેશના વડાપ્રધાન રહેલા, દેશના 5મા વડાપ્રધાન રહેલા, અને એમની જન્મતિથિ, એમનો જન્મદિવસ એટલે કે રાષ્ટ્રીય ખેડૂત દિવસ, નેશનલ ફાર્મર્સ ડે અથવા તો કિસાન દિવસ. તો તમને આ યાદ રહેશે, તમને આખો દિવસ. ખાસ આપણે એની કહાની યાદ રાખી લઈએ એટલે આપણને કોઈ પણ દિવસ સરળતાથી યાદ રહી જતો હોય છે. એમનું નિધન 29મી મે 1987 ના રોજ નવી દિલ્હી ખાતે તેઓ મૃત્યુ પામ્યા હતા. એમનું નિધન થયું હતું. તો દેશના વડાપ્રધાનને આપણે યાદ કરીએ આજના ખાસ દિવસે, અને આ દિવસ પણ આપણે યાદ રાખીએ. ત્યાર પછી આપણે જોઈએ કોરોનાનો નવો વેરિયન્ટ એટલે કે BF7. હવે કોરોના જે ઘણા સમયથી એક મહામારી બની ચૂક્યું છે, થોડા સમયથી રાહત પણ હતી, પણ હવે એમાં એક નવો વેરિયન્ટ જોવા મળ્યો છે જેનું નામ છે BF7. અને આ વેરિયન્ટે ચીનમાં અત્યારે હાહાકાર મચાવી દીધો છે. અને નિષ્ણાંતો એવું કહી રહ્યા છે, ખાસ કરીને WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિષ્ણાંતો, બીજા કે જે વાયરોલોજી સાથે સંબંધિત નિષ્ણાંતો છે, એ ડોક્ટરો એવું કહે છે કે આ વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાય છે અને એના કારણે ચીનમાં આવનારા 90 દિવસની અંદર 80 કરોડની જનતાને ચેપ લાગવાની સંભાવના છે. તો આ BF7 એના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ. તો કે ઓમિક્રોન વાયરસનો જ વેરિયન્ટ છે. તો આપણને એમ થાય ઓમિક્રોન કોણ વાયરસ છે ભાઈ? તો કે કોરોના વાયરસના ઘણા બધા અલગ અલગ સ્વરૂપ છે. એનું મ્યુટેશન બનાવી નાખે, એનો એક નવો જુડવા બનાવી નાખે, અને એવો જ એક જુડવા એટલે શું? ઓમિક્રોન. અને આ ઓમિક્રોન માંથી બદલીને એમાંથી એનું નવું પરિવર્તન થઈને બનેલો વાયરસ એટલે કયો? BF7. આ BF7 નું પૂરું નામ શું? આખું એનું સાયન્ટિફિક નામ છે BA5217, જેને ટૂંકમાં BF7 તરીકે ઓળખવામાં આવે છે. અને અત્યારે ચીનમાં જે હાહાકાર મચ્યો છે આ BF7 ને કારણે જ મચ્યો છે. WHO એવું કીધું કે અત્યાર સુધીમાં સૌથી ઝડપી ફેલાતો વેરિયન્ટ છે. અત્યાર સુધી જેટલા પણ મ્યુટેશન આવ્યા કોરોનામાં, સૌથી ઝડપી કયો ફેલાય છે? BF7 ફેલાય છે. અને એક ચેપી વ્યક્તિ 10 થી 18 લોકોને ચેપ પહોંચાડી શકે. એટલે આના માટે અત્યારે ભારત સરકાર પણ કાર્યરત છે. ડોક્ટર મનસુખ માંડવિયા કે જે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે, એમણે પણ અત્યારે મિટિંગોનો દોર શરૂ કર્યો અને દેશની અંદર ભીડભાડવાળા વિસ્તારોની અંદર માસ્ક ફરજિયાત કરી દીધું. આપણા અમદાવાદની અંદર પણ માસ્ક હવે ફરજિયાત થઈ ગયું છે. તો આ મુજબની કામગીરી અત્યારે થઈ રહી છે. કયા પ્રકારના લક્ષણો રહેતા હોય? તો કે ઉધરસ, તાવ, થાક લાગવો, નાકમાંથી પાણી નીકળવું, ઉલટી વગેરે
જેવા લક્ષણો આ ઓમિક્રોનના સબ વેરિયન્ટ BF7 ના રહેતા હોય છે. તો ખાસ આપણે નવા મ્યુટેશનને યાદ રાખીએ અને ચીનની જેમ વાત કરીએ કે આવનારા સમયની અંદર 80 કરોડ જેટલા લોકોને એનો ચેપ લાગવાની સંભાવના છે માત્ર 90 દિવસની અંદર. તો આપણે પણ સચેત રહેવાની ખાસ જરૂરિયાત. આપણે હવે કોરોના વિશે જોઈ લઈએ. દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલમાં જ જ્યારે કોરોના આવેલો એ સમયનો એક સંપૂર્ણ માહિતી ધરાવતો વિડીયો લેક્ચર છે, મેં લીધેલો લેક્ચર છે. ઘણા બધા લોકો એને જોયો છે. તમારે કોરોનાને કઈ રીતે ઉદ્ભવ થયો એ ખાસ માહિતી જોઈતી હોય તો એ લેક્ચર તમે જોઈ લેજો. બીજું, તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક મળી જશે. તો આપણે કોરોના વિશે જોઈએ કે કોરોના જે SARS-CoV-2 એનું સાયન્ટિફિક નામ શું છે? SARS-CoV-2. તો SARS-CoV-2 નું પૂરું નામ શું થાય? સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ 2. ફરીવાર, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ 2 એટલે કે આ બીમારી શ્વસન સાથે સંબંધિત છે. આપણી રેસ્પિરેટરી સિસ્ટમ, જે આપણું શ્વસન તંત્ર છે, એને નુકસાન પહોંચાડે છે. તો આ SARS-CoV-2 નું સાયન્ટિફિક નામ છે. અને આપણે જે કોવિડ કહીએ છીએ, તો કોવિડ નું પૂરું નામ શું થાય? કોરોના વાયરસ ડિસીઝ. અને COVID-19 કેમ? તો કે 2019 માં આવ્યો એટલે આપણે એને COVID-19 નામ આપ્યું. કોરોના વાયરસ ડિસીઝ 2019. ક્યાંથી આ વાયરસનો ઉદ્ભવ થયો? ઘણી બધી થિયરીઓ છે, પણ 100% એક થિયરી પર વિશ્વાસ આવે એ કે આ વાયરસ ચીનમાં રહેલું એક શહેર, ચીનનું એક શહેર જેનું નામ છે વુહાન શહેર. અને આ વુહાન શહેરની અંદર અલગ અલગ વાયરસ પર એક્સપેરિમેન્ટ કરનારું એક ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે, ત્યાં એક સંસ્થા આવેલી છે જેનું નામ છે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, ચીનના વુહાન શહેરમાં. અને નિષ્ણાંતોનો 100% એવો મત છે કે આ વાયરસ માનવ દ્વારા સર્જિત છે, એટલે કે ચીનના વૈજ્ઞાનિકોએ બનાવેલો છે અને ચીનમાંથી જ એ લીક થયેલો છે. અને સૌથી પહેલા આ વાયરસના કેસ પણ સૌથી વધારે ક્યાં જોવા મળ્યા હતા? વુહાનમાં જોવા મળ્યા હતા. તો તમને દરેકને યાદ રહી જશે કોરોના વેરિયન્ટ BF7 વિશે. ત્યાર પછી આપણે જોઈએ વડનગર અને મોઢેરાનો યુનેસ્કોની પ્રોવિઝનલ યાદીમાં સમાવેશ. યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદી જારી કરતું હોય છે. તો યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજની પ્રોવિઝનલ યાદી, પ્રોવિઝનલ લિસ્ટ જેને આપણે કહીએ, જેને આપણે સામાન્ય રીતે હંગામી યાદી પણ કહી શકીએ, તો એમાં વડનગર અને મોઢેરા, ગુજરાતના 2 શહેરો, અને બીજું પણ એક ત્રિપુરાનો વિસ્તાર છે, એનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તો ખાસ આ પ્રશ્ન પરીક્ષામાં આપણને પૂછાય. જો અત્યાર સુધીમાં ભારતના 40 જેટલા સ્થળો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાઈ ચૂકેલા છે. તો આ વર્લ્ડ હેરિટેજ યાદી છે. બીજું આ કેવી યાદી છે? પ્રોવિઝનલ લિસ્ટ. આપણે કેમ પ્રોવિઝનલ આન્સર કી આવે? ફાઇનલ આન્સર કી પહેલાની જે આન્સર કી આવે એને આપણે શું કહીએ? પ્રોવિઝનલ. કે ભાઈ જો આ પ્રકારની આન્સર કી છે, પછી એમાં સુધારા વધારા થઈને ફાઇનલ આન્સર કી આવે. તો અત્યારે મોઢેરાનો અને વડનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે, ફાઇનલ લિસ્ટમાં થયો નથી, પણ પ્રોવિઝનલ લિસ્ટમાં થયેલો છે. તો ફાઇનલ લિસ્ટમાં ભારતના અત્યાર સુધીના કેટલા સ્થળોનો સમાવેશ થયેલો છે? તો કે 40 જેટલા આપણા સ્થળો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાઈ ગયેલા છે. જો કયા કયા છે? અજંતા ઇલોરાની ગુફાઓ, હમ્પીનું મંદિર, હુમાયુ ટોમ્બ, સન ટેમ્પલ, કોણાર્કનું સૂર્ય મંદિર. તો આ બધા સ્થળોનો સમાવેશ ઓલરેડી થઈ ચૂકેલો છે. તો આપણે અત્યારે જે મુદ્દો ધ્યાને આવેલો છે, ખાસ એના વિશે જોઈએ. મોઢેરા સૂર્ય મંદિર તમે લોકોએ મુલાકાત પણ લીધી હોય એવું બને. મોઢેરાનું સૂર્ય મંદિર કે જે સોલંકી શાસક ભીમદેવ સોલંકીના સમયની અંદર બનાવવામાં આવેલું. ભીમદેવ સોલંકી એને બનાવ્યું હતું. અને આ મોઢેરાનું સૂર્ય મંદિર કે જે કલાત્મક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું મંદિર છે. તમે અહીંયા જુઓ કે અહીંયા કુંડ પણ છે, અને આ 1000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ પ્રોવિઝનલ લિસ્ટની અંદર હવે સમાઈ ચૂક્યું છે. કઈ નદીના કિનારે આવેલું છે એવો સવાલ આપણને પૂછાય તો ખાસ યાદ રાખીએ, પુષ્પાવતી નદીના કિનારે મહેસાણાની અંદર મોઢેરાનું સન ટેમ્પલ આવેલું છે. આપણે સન ટેમ્પલ વિશે ઘણી બધી ચર્ચા કરીએ કે ઇતિહાસ સાથે પણ જોડી શકીએ, પણ અત્યારે આપણે એમાં પડતા નથી. તો પહેલા આ એક યાદ રાખીએ. ત્યાર પછી આપણે જોઈએ વડનગર. વડનગર આપણને સૌને ખ્યાલ છે, આ એ જ રેલવે સ્ટેશન કે જે ખૂબ જ ફેમસ છે. તો વડનગર કે જ્યાં ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ થયેલો છે. તો આ વડનગર પ્રાચીન શહેર પણ છે. તો એ વડનગર ટાઉનને, એ વડનગર શહેરને
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની પ્રોવિઝનલ યાદીની અંદર, એના પ્રોવિઝનલ લિસ્ટની અંદર પણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો બીજું આપણું સ્થળ વડનગર. ત્યાર પછી આપણે જોઈએ ત્રિપુરાના ઉન્નાકોટી વિસ્તારની અંદર આવેલી કેટલીક પથ્થરની મૂર્તિઓ. ત્રિપુરા ભારતનું રાજ્ય અને ત્યાં આવેલો એક વિસ્તાર જેનું નામ છે ઉન્નાકોટી. આ ઉન્નાકોટી ખૂબ જ મહત્વનું સ્થળ છે, કેમ કે ત્યાં પથ્થરમાં કોતરાયેલી ઘણી બધી મૂર્તિઓ મળી આવેલી છે. અને અહીંયા તમે જો આ પથ્થરની અંદર કોતરકામ કરેલી આ મૂર્તિઓ છે. તો આ વિસ્તાર પણ હેરિટેજની દ્રષ્ટિએ, આપણા વારસાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. તો એનો ઉન્નાકોટીનો સમાવેશ પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની પ્રોવિઝનલ યાદીમાં થઈ ચૂક્યો છે. જોઈએ આપણે એના વિશે કે આ જે ઉન્નાકોટી ક્યાં આવેલું? ત્રિપુરામાં. ત્રિપુરા ભારતનું રાજ્ય કયા વિસ્તારમાં છે? તો આપણને બધાયને ખ્યાલ છે કે ઉત્તર પૂર્વનું રાજ્ય છે, સેવન સિસ્ટરનું રાજ્ય છે. તો આ ઉન્નાકોટીને ઉત્તર પૂર્વના અંગકોર વાટ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને તરત પ્રશ્ન થાય કે અંગકોર વાટ એટલે શું? તો કે અંગકોર વાટનું મંદિર કંબોડિયામાં આવેલું છે, કંબોડિયા દેશની અંદર. અને આ અંગકોર વાટનું મંદિર એ દુનિયાનું સૌથી મોટું મંદિર છે. અને આ પ્રકારનું, તો આપણે સવાલ એવો પૂછાય કે ઉત્તર પૂર્વના અંગકોર વાટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ઉન્નાકોટીને ઓળખવામાં આવે છે, કે જેમાંથી આપણને શૈવ ધર્મ સાથે સંબંધિત ઘણી બધી માહિતી જાણવા મળે છે. અને આ ઉન્નાકોટી એ શૈવ ધર્મનું જ પવિત્ર સ્થળ છે. તો ખાસ આપણું ત્રીજું સ્થળ કે જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની પ્રોવિઝનલ યાદીમાં સમાયું. તો આપણે કેટલાક ફેક્ચ્યુઅલ બાબતો જાણી લઈએ કે કઈ કઈ વસ્તુઓ, કઈ કઈ હેરિટેજ સાઇટ ઓલરેડી સમાઈ ચૂકેલી છે. તો તમે જુઓ, ભારતની પ્રથમ હેરિટેજ સાઇટ તો વર્ષ 1983માં અજંતા ઇલોરાની ગુફાઓ, આગ્રાનો કિલ્લો, પછી તાજમહેલ, આગ્રાનો કિલ્લો અને પછી આગ્રાની અંદર જ આવેલો તાજમહેલ. તો એનો સમાવેશ સૌથી પહેલા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કરવામાં આવેલો, એની યાદીમાં એનો સમાવેશ થયેલો સૌથી પહેલા ભારતની અંદર. ક્યારે? વર્ષ 1983માં. 3 ટોટલ આપણે જોઈએ: અજંતા ઇલોરાની ગુફાઓ, આગ્રાનો કિલ્લો અને તાજમહેલ. તો સાથે ગુજરાતના કયા કયા સ્થળો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાઈ ચૂકેલા છે એ પણ આપણે યાદ રાખવું પડે ને. એમાંથી તો સવાલ ઘણી બધી વખત પૂછાય. તો તમે જુઓ, ચાંપાનેર પાવાગઢ 2004 ની અંદર, રાણકી વાવ 2014માં. તો 2004માં પાવાગઢ, એના 10 વર્ષ પછી 2014માં રાણકી વાવ, ત્યાર પછી 2017 અમદાવાદ શહેર આખું એટલે કે જે આપણું હેરિટેજ શહેર છે. અમદાવાદ પણ પ્રાચીન શહેર, આપણને બધાને ખ્યાલ છે. તો અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળેલો છે. ત્યાર પછી જયપુર વોલ સિટીને, જયપુર સિટીને પણ પિંક સિટી જયપુર, એને પણ હેરિટેજ શહેર તરીકે સમાવવામાં આવ્યું. તો ખાસ આપણું અમદાવાદ 2017માં અને ત્યાર પછી ધોળાવીરા 2021માં વર્લ્ડ હેરિટેજની યાદીની અંદર સમાઈ ચૂકેલા છે. તો આ ભારતના સૌથી પહેલા સ્થળો. ટોટલ ભારતના 40 સ્થળો છે અને ગુજરાતના જેટલા સ્થળો છે એનો પણ આપણે સમાવેશ કરી લીધો. એટલે કે ક્યાંય પણ અહીંયાથી પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જોઈએ. ત્યાર પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ મેટર તરફ, કે દેશની પ્રથમ ગ્રીન સ્ટીલ બ્રાન્ડ કલ્યાણી ફેરેસ્ટા લોન્ચ. ગ્રીન સ્ટીલ તો પહેલા તો આપણે એટલે ખબર પડવી જોઈએ આપણને, આપણે એ સમજવું જોઈએ કે ગ્રીન સ્ટીલ કોને કહેવાય. લીલા કલરનું સ્ટીલ એને ગ્રીન સ્ટીલ કહેવાય? તો કે નહીં. તો કે એવું સ્ટીલ કે જે બનાવવા માટે થઈને ફોસિલ ફ્યુઅલ, અશ્મિભૂત ઈંધણનો ઉપયોગ ન થયો હોય. અશ્મિભૂત ઈંધણ એટલે શું? જેમ કે આપણે આ પેટ્રોલ, ડીઝલ, એ બધા કેવા કહેવાય? અશ્મિભૂત ઈંધણ કહેવાય. હવે તમે એ પ્રકારના ઈંધણનો ઉપયોગ કરીને સ્ટીલ બનાવો તો એનાથી શું થાય? પર્યાવરણને નુકસાન પહોંચે. તો એ રીતે સ્ટીલ બનાવવાનું કે જે સ્ટીલ બનાવતા પર્યાવરણને નુકસાન ન પહોંચે, કાર્બનનું ઉત્સર્જન ન થાય, એને કહેવામાં આવે ગ્રીન સ્ટીલ. તો તાજેતરમાં દેશની પ્રથમ ગ્રીન સ્ટીલ બ્રાન્ડ જેનું નામ છે કલ્યાણી ફેરેસ્ટા, સ્ટીલ ફોર ગ્રીનર પ્લેનેટ. તો અત્યારે કલ્યાણી ફેરેસ્ટાને તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી હતી. અને કોણે કરી? તો કે કેન્દ્રીય સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ. અને આ સ્ટીલ, આનું નિર્માણ કોણ કરે છે? પુણે ખાતે આવેલું કલ્યાણી ગ્રુપ. એના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય. તો આ કલ્યાણી ગ્રુપ ક્યાં આવેલું છે? પુણે સ્થિત આ ગ્રુપ છે કે જે હવે ગ્રીન સ્ટીલ ડેવલપ કરી રહ્યું છે.
જેની પહેલી બ્રાન્ચ પણ હવે લોન્ચ થઈ ચૂકેલી છે. તો ત્યાર પછી આપણે જોઈએ ગ્રીન સ્ટીલ બનાવનાર પ્રથમ દેશ તો કે સ્વીડન. એટલે ગ્રીન સ્ટીલનો અર્થ તમને ખબર પડી ગઈ કે એવું સ્ટીલ કે જેથી વાતાવરણને નુકસાન ન પહોંચે. તો આ પ્રકારનું ગ્રીન સ્ટીલ બનાવનારો પહેલો દેશ કયો હતો? સ્વીડન હતો. તમને સિમ્પલ વન લાઇનર પૂછાય, યાદ રહી જવો જોઈએ કે દેશની પ્રથમ ગ્રીન સ્ટીલ બ્રાન્ડ તાજેતરમાં લોન્ચ કરવામાં આવી, એનું નામ શું છે? તો કે કલ્યાણી ફેરેસ્ટા. ક્લિયર થાય છે દરેકને? ત્યાર પછી આપણે જોઈએ IICA, એના દ્વારા ઇમ્પેક્ટ લીડર્સ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો. ઇમ્પેક્ટ લીડર્સ એટલે કે એવા લીડર્સ બનાવવાના કે જે ઇમ્પેક્ટ પાડે, પોતાનો પ્રભાવ પાડે. કયા ફિલ્ડની અંદર પ્રભાવ પાડવાનો? તો કે એન્વાયરમેન્ટમાં, એટલે કે પર્યાવરણના ક્ષેત્રની અંદર. ત્યાર પછી સોશિયલ ક્ષેત્રની અંદર, સામાજિક ક્ષેત્રમાં. ત્યાર પછી ગવર્નન્સ એટલે કે શાસનના ક્ષેત્રમાં. ઇન શોર્ટ ESG, એન્વાયરમેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ, આ ફિલ્ડની અંદર ઇમ્પેક્ટ પાડે એવા લીડર બનાવવા માટે થઈને ઇમ્પેક્ટ લીડર્સ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. કોના દ્વારા? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ કે જે ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય અંતર્ગત કામ કરનારો એક સ્વતંત્ર ઓર્ગેનાઇઝેશન છે, એક ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન છે. એણે આ પ્રકારનો પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. તો સીધો સાદો સરળ સવાલ આપણને પૂછાય, આપણને આવડવો જોઈએ. તમે આ બધા મુદ્દાઓ ભણી લેશો, તમને ખ્યાલ છે કે એની ક્વિઝ પણ હશે. શનિવારે રાત્રે 9 વાગે આપણે એની ક્વિઝ લેવાના છીએ. ડન. ત્યાર પછી આપણે વન લાઇનર ટાઈપ મુદ્દાઓ છે, છતાં પણ આપણે એને ધ્યાનમાં લઈ લઈએ કે UI ગ્રીન મેટ્રિક વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ, અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન યુનિવર્સિટી રેન્કિંગ જારી કરતું હોય છે. તો યુનિવર્સિટી ઇન્ડોનેશિયા, આનું પૂરું નામ શું થાય UI નું? યુનિવર્સિટી ઇન્ડોનેશિયા, એણે તાજેતરની અંદર વિશ્વની યુનિવર્સિટીને રેન્કિંગ આપ્યા. અને એમાં ભારતની કઈ યુનિવર્સિટીનો સમાવેશ થયો? તો ભારતમાંથી એક યુનિવર્સિટી જેનું નામ છે મણિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન, જે ભારતમાં પહેલા ક્રમે રહી પણ આંતરરાષ્ટ્રીય ધોરણે વૈશ્વિક ક્રમમાં કેટલા ક્રમે રહી? 121માં ક્રમે રહી. તો મણિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન ભારતમાં પહેલા ક્રમે આ રેન્કિંગની અંદર, જ્યારે વિશ્વમાં 121માં ક્રમે. ક્યારેક આવા નાના સવાલો પૂછાઈ જાય તો આપણને ખ્યાલ હોય, એટલા માટે આ મુદ્દાને આપણે અહીંયા ધ્યાને લઈ લીધો છે. ત્યાર પછી IBS ઇન્ટેલિજન્સ ગ્લોબલ ફિનટેક ઇનોવેશન એવોર્ડ. IBS એટલે કે ઇનોવેટિવ બિઝનેસ સોલ્યુશન. તો IBS ઇન્ટેલિજન્સ ગ્લોબલ ફિનટેક ઇનોવેશન એવોર્ડ્સ 2022 સિમ્પલ યાદ રાખવાનું છે. કોને કોને આપણે એનાયત કર્યા? તો કે RBL બેંક અને બિઝનેસ નેક્સ્ટ. તો આ બે સંસ્થાઓને, બે ઓર્ગેનાઇઝેશનને આ પુરસ્કારો મળેલા છે. સિમ્પલ વન લાઇનર આપણે યાદ રાખવાનું છે. અહીંથી સવાલ પૂછાય તો આવો જ સવાલ પૂછાય કે તાજેતરમાં IBS ઇન્ટેલિજન્સ ગ્લોબલ ફિનટેક ઇનોવેશન એવોર્ડ 2022 નીચેના પૈકી કોને એનાયત કરવામાં આવ્યો? એમાં RBL બેંક, SBI બેંક, RBI, એક્સિસ બેંક એવા અલગ અલગ ઓપ્શન હોય. યાદ રહેશે તમને દરેકને? ત્યાર પછી આપણે જોઈએ થર્મલ એનર્જી સ્ટોરેજ માટે થઈને એક સમજૂતી થઈ છે, એક કરાર થયા છે. તો આ પણ સિમ્પલ વન લાઇનર ટાઈપ મુદ્દો કે ઇન્ડિયા પાવર કોર્પોરેશન લિમિટેડ, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ IPCL, ઇન્ડિયા પાવર કોર્પોરેશન લિમિટેડ, અને સ્વિટ્ઝરલેન્ડની એક સંસ્થા છે, એક કંપની છે E2S પાવર, E2S પાવર. તો આ બંને તાજેતરમાં એક MOU કર્યા છે, એક સમજૂતી કરી છે. MOU એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. શા માટે? તો કે થર્મલ પાવરના સ્ટોરેજ માટે થઈને. તો થર્મલ પાવર 250 કિલોવોટ અવર જેટલા થર્મલ પાવરને સ્ટોર કરવા માટે થઈને બંને કંપનીઓએ સમજૂતી કરી છે કે ભાઈ હા, ભારતની અંદર આપણે આટલા થર્મલ એનર્જીને આપણે સ્ટોર કરશું. થર્મલ એનર્જી થકી જે પાવર કે જે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી છે એને આપણે સ્ટોર કરશું, એટલા માટે તેના સમજૂતી થયેલી છે. સિમ્પલ વન લાઇનર યાદ રહેશે આપણને. ત્યાર પછી હમણાં જે પરીક્ષા લેવાની અંદર સવાલ પૂછાય કે આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? જો સિમ્પલ વન લાઇનર સવાલ કહેવાય. તો એ પણ આપણે અહીંયા ધ્યાને લઈ લઈએ છીએ કે કદાચ એવા સવાલો પૂછાય તો પણ આપણને આવડે. તો પહેલો મુદ્દો કે બ્રિટિશ મેગેઝિન એમ્પાયર, બ્રિટિશ મેગેઝિન એમ્પાયર નામનું એક મેગેઝિન કે જે આ બ્રિટનની અંદર પબ્લિશ થાય છે,
એ એમ્પાયર મેગેઝિને તાજેતરમાં ટોચના 50 અભિનેતાઓની યાદી બહાર પાડી કે ટોચના મહત્વના અભિનેતાઓ, એમ કીધું કે મહાન અભિનેતાઓ. તો આ યાદીમાં સ્થાન પામનાર એકમાત્ર ભારતીય અભિનેતા, એકમાત્ર ભારતીય એક્ટર, જેનું નામ છે શાહરૂખ ખાન. બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન, એનો સમાવેશ છે. ત્યાર પછી પુમા ઇન્ડિયા. પુમા આપણને ખ્યાલ છે કે ભાઈ સ્પોર્ટ્સની બ્રાન્ડ છે, શૂઝ પુમાના આવતા હોય છે. તો પુમા ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અનુષ્કા શર્માની નિયુક્તિ થઈ. અને ત્યાર પછી પેપ્સિકો ઇન્ડિયા. તમે અહીંયા જો પેપ્સિકો, આપણે પેપ્સી પીએ, સ્લાઇસ પીએ વગેરે, તો આ પેપ્સી. પછી લેઝની વેફર આવે, તો આ બધી કોની પ્રોડક્ટ છે? પેપ્સી, લેઝ, આ બધી પેપ્સિકોની પ્રોડક્ટ છે. તો એની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરી છે? તો કે કેટરીના કેફની. તો આમાંથી કોઈ પણ એવો સવાલ પૂછાય તો આપણને હવે ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. આઈ વિશ એન્ડ આઈ હોપ કે તમને પસંદ પડ્યો હશે. બીજું કે વર્લ્ડ ઇનબોક્સના દરેક સોશિયલ મીડિયા હેન્ડલ તમે એને ફોલો કરો. યુટ્યુબની ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી લો. વિડીયોને ખાસ એક લાઇક આપો. જેટલા પણ આવા બીજા નવા ઇનિશિયેટિવ છે તમારા સુધી પહોંચે એના માટે આ બધા સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ત્યાર પછી ટેલિગ્રામ અને ફેસબુક. અને અહીંયા જે મહત્વની આપણે યાદ રાખવા જેવી બાબત કે આ જે ચેનલ છે world_inbox_academy, એ વર્લ્ડ ઇનબોક્સની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં 60,000 કે 65,000 જેટલા સ્ટુડન્ટ જોડાયેલા છે. તો આ જ ચેનલ કે જે ઓરિજિનલ છે તમે એને જોઈન કરી લો, જેથી કરીને આ લેક્ચરની પીડીએફ પણ તમને એમાં મળી જશે. તો આવા લેક્ચર ભણવા માટે થઈને ખાસ આપણે દરરોજ મળતા રહીએ આ ચેનલ પર, એટલા માટે આ ચેનલને ખાસ આપણે સબસ્ક્રાઇબ પણ કરી લઈએ. થેન્ક યુ સો મચ.